શાળામાં શિક્ષક હોવાની સાથે ટ્યુશન ચલાવતા શિક્ષકોની સીએમને ફરિયાદ। ખાનગી ટ્યુશન સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। શિક્ષક હોવા છતાં ટ્યુશન ચલાવનારની યાદી પત્ર સાથે મુખ્ય પ્રધાનને સોંપાઈ છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિયમ બનાવવાની માંગ કરવામાં આવી। કેટલાક સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકી ક્લાસીસ ચલાવી રહ્યા હોય તેવો દાવો કરવામાં આવ્યો। શાળામાં એડમિશન કરાવીને વિદ્યાર્થીઓને ક્લાસીસમાં અભ્યાસ કરાવતા હોવાની ફરિયાદ છે। કેટલીક સંસ્થાઓ ચોક્કસ શિક્ષક પાસે જ અભ્યાસ કરાવવા દબાણ કરતા હોવાનો આરોપ છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, હવે આ મુદ્દો વધુ વકરી રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવા કેટલાક શિક્ષકો કે જે શાળામાં અભ્યાસ પણ કરાવે છે અને ટ્યુશન ક્લાસીસ પણ ચલાવે છે અને તેની વિપરીત અસર પણ જોવા મળે છે। વધુ શું વિગતો મળી રહી છે? જી હાર્દિક, કેન્દ્ર સરકારનો એક નિયમ છે અને એ પણ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ આ નિયમ બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ શિક્ષક, ચાહે પ્રાઇવેટ શાળામાં શિક્ષક હોય કે પછી રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક હોય, પરંતુ એ શિક્ષક ક્યાંય ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવી ના શકે અથવા તો ત્યાં તેઓ અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ ના કરાવી શકે। આ બાબતને લઈને ટ્યુશન સંચાલકો કે જેઓ માત્ર ને માત્ર ટ્યુશન ચલાવતા હોય છે એમની એક ફરિયાદ રહી છે અને એમને એક મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં આ સંદર્ભની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે। આ સિવાય આવા શિક્ષકો છે કે જેઓ બંને જગ્યાઓ ઉપર કરતા હોય, એક ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતા હોય અને સરકારી શાળામાં શિક્ષક પણ હોય, એમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સાથે જ એમના દ્વારા એક લિસ્ટ પણ આપવામાં આવ્યું છે, એમાં લગભગ 40 કરતાં પણ વધારે શિક્ષકો સામેલ છે કે જેઓ શિક્ષક કઈ શાળામાં છે એનું નામ લખવામાં આવ્યું છે, કઈ જગ્યાએ તેમના દ્વારા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહે છે એ બંનેના નામ સાથેની એક ફરિયાદ કરવામાં આવી છે અને સાથે જ અન્ય તમામ જે મહત્વના મુદ્દાઓ છે, આ સિવાય ડમી સ્કૂલો ચાલી રહી છે સહિતની તમામ બાબતોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણમાં આ પ્રકારનો વ્યાપાર ચાલી શકે નહીં અને આવા લાલચુ શિક્ષકો ચાલશે નહીં, એ બાબતે પત્ર લખીને એમની સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે 3 થી 4 મહિના પહેલા એમના દ્વારા ડીઓમાં પણ આ સંદર્ભની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લેવલથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ, એના જ કારણે મુખ્યમંત્રી સુધી એડ્રેસ સાથે ફરિયાદ કરાઈ છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ।